જોઈએ વિસ્તારપૂર્વક તો કરોડોની નકલી નોટને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસ હવે સુરત સુધી પહોંચશે, કારણ કે સુરતમાં જ આશ્રમ આવેલો હતો જ્યાં નકલી નોટો છપાતી હતી। 7માંથી 5 આરોપીઓના ઘરની તપાસ હજુ પણ બાકી છે। યોગ આશ્રમ છે મુકેશ ઠુમરના ઘરે હવે તપાસ કરવામાં આવી હતી, જ્યારે 5 આરોપીઓની સંડોવણી અને ઘરની હવે તપાસ કરવામાં આવશે। આરોપીઓને સાથે ક્રાઇમ બ્રાન્ચ સુરતમાં તપાસ કરશે, આરોપીઓને સાથે રાખશે અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ સુરત આશ્રમમાં તો તપાસ કરી ચૂકી છે, પણ અન્ય જે 5 આરોપી બીજા પકડાયા છે તેમની સંડોવણી શું હતી, તેમની ભૂમિકા શું હતી, સાથે સાથે તેમના ઘરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે છે કે નહીં, શું ત્યાં પણ નકલી નોટો છુપાવેલી હતી કે નહીં, તે અંગે ક્રાઇમ બ્રાન્ચ હવે તપાસ કરશે અને ક્રાઇમ બ્રાન્ચ જે છે સુરત જશે અને અલગ અલગ 5 આરોપીઓના 5 જે મકાનો છે, જે ઘર છે, ત્યાં તપાસ કરવામાં આવશે।